નમસ્કાર દર્શક મિત્રો, હું અય્યદ સિદ્દીકી ઓમ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના સમાચાર। ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક પરેશ રાવલે માધાપર ખાતે સભાને સંબોધન કર્યું। વિનોદ ચાવડાની કામગીરીના ભરપેટ કર્યા વખાણ। કોંગ્રેસની લીધી આડે હાથ। ભુજ તાલુકાના માધાપર ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક પદ્મશ્રી પરેશ રાવલે સાંજે સભાનું સંબોધન કર્યું હતું। આ સભામાં પરેશ રાવલ સાથે અભિનેતા આયુષ શાહે પણ માધાપરની જનતાને કર્યું સંબોધન। પરેશ રાવલને સાંભળવા માટે માધાપરની કચ્છી લેવા પટેલ સમાજવાડીના ચોકમાં વિશાળ જનમેદની હાજર હતી। સમાજવાડીના ચોકનો એકેય ખૂણો ખાલી ન રહ્યો હતો। સભાને સંબોધન કરતા સમયે વિનોદ ચાવડાની કામગીરીનું વર્ણન કરી ચિતાર આપ્યો હતો, જ્યારે કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા અને પરિવારવાદને જાકારો આપવા હાકલ કરાઈ હતી। સભાની શરૂઆત ભગવાન શ્રી સ્વામિનારાયણના જયકાર સાથે કરવામાં આવી હતી। રિપોર્ટ ઘનશ્યામસિંહ જાડેજા, ઓમ ટીવી ન્યૂઝ, ભુજ। આ બે વાક્ય તમે ક્યારે રાહુલ ગાંધીની સભામાં સાંભળ્યા છે? નહીં સાંભળવા મળે ક્યારે, એ માનતા જ નથી। એમના માટે સોનિયા એટલે જ ભારત માતા અને પૈસા એટલે જ વંદે માતરમ। જય સ્વામિનારાયણ। કચ્છની ધરતી પર આવ્યો છું, જે ધરતી પર માં આશાપુરા બિરાજમાન છે, એને હું વંદન કરું છું। જેસલ તોરલની ભૂમિ છે, એને હું વંદન કરું છું। હાજી પીર અને દાદા મેકરણની ભૂમિ છે, એને હું વંદન કરું। શ્યામજી કૃષ્ણ વર્મા જેવા મહાન ક્રાંતિકારીની ભૂમિ છે, અને કોઈ પણ કુદરતી આફતને અવસરમાં પલટી નાખતી એવી ખમીરવંતી, જોમવંતી, પથ્થરને લાત મારીને પાણી કાઢતી એવા કચ્છી માડુની ભૂમિ છે। એક તો એ કે જેણે હેરાફેરી લખેલું, જેણે આવારા પાગલ દીવાના લખેલું, જેણે દીવાને હુએ પાગલ લખેલું, એવા મારા પરમ મિત્ર નીરજ વોરા, જે માત્ર વર્ષ દોઢ વર્ષ પહેલા જ અવસાન પામ્યા, એની પણ આ ભૂમિ છે। તો આવે છે ધરતીને કેટલો અન્યાય કર્યો છે કોંગ્રેસ વાળાઓએ, જેના થકી નર્મદાના પાણી અહીંયા આવતા વર્ષો વર્ષ અટકેલા છે। એ બંધના દરવાજા એમને ઉપર નહોતા થવા દીધા, અને આજે જે ખેડૂતોની લાચારીની વાત લઈને આવે છે, ખેડૂતો જ્યારે સબળતા હતા ત્યારે એમના પડખે કોણ ઊભું રહેલું? ત્યારે એમણે તો જેટલી છે માણસ તમને હકીકતમાં 5 આંગળીએ પૂજો ને તો આવો માણસ તમને મળે, બાકી ન મળે તમને। તમારા ઘરની અંદર તમારો ભાઈ કરતો, બાપ કરતો, માં કરતો, તો એનો એક સ્વાર્થ હોય છે કે મારો છોકરો મોટો થશે ને, મારા બુઢાપાનો સ્વાર્થ, કંઈક સ્વાર્થ હોય। આનો શું સ્વાર્થ છે? આ તમારા માટે શું કામ પેલું કરે? નરેન્દ્ર મોદી હોય કે દેશનો જવાન હોય, દેશનો જવાન તમને ક્યારે મળવાનો નથી તમારી જોડે બેસ। અબડાસાના મુખ્ય મથક નલિયામાં મતદાન જાગૃતિ અભિયાન ચલાવાયું। વીએલ હાઈસ્કૂલના બાળકો દ્વારા લોકશાહીના તહેવાર નિમિત્તે બહોળી સંખ્યામાં મતદાન કરવા કરાઈ અપીલ।
અબડાસાના મુખ્ય મથક નલિયામાં મતદાન જાગૃતિ અભિયાન ચલાવાયો હતો. નલિયાની VL હાઈસ્કૂલના બાળકો દ્વારા લોકશાહીના તહેવાર નિમિત્તે બહોળી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. કુલ યુનિફોર્મમાં સજ્જ બાળકોની રેલીએ નલિયામાં રંગ જમાવ્યો હતો. નલિયાની હાઈસ્કૂલના બાળકોએ મતદાન જાગૃતિ અંગે બેનર પતાકા લઈ જાહેર જનતાને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે હાકલ કરાઈ હતી. રિપોર્ટ કિશોર ભાનુશાળી, ઓમ TV ન્યૂઝ, નલિયા. પશ્ચિમ કચ્છના નખત્રાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આવેલી બાદમાં ભુજ રિફર કરાયેલી સગર્ભાના થયેલા મૃત્યુ અંગે ત્યાંના તબીબોનો ખુલાસો. ખાનગી હોસ્પિટલમાં સ્થિતિ કાબૂમાં ન આવતા લવાઈ હતી. થોડા દિવસો અગાઉ નખત્રાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર લુડબાઈ ગામની સગર્ભા માતા સારવાર દરમિયાન મૃત્યુ પામી હતી તેવા સમાચારો પ્રસિદ્ધ થયા હતા અને લુડબાઈ ગામના રહીશોએ નખત્રાણાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી નખત્રાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રની બેદરકારી અંગે રજૂઆત કરાઈ હતી. પરંતુ સત્ય હકીકતની તપાસ કરતા જાણવા મળેલ કે જે સગર્ભા મૃત્યુ પામેલ તેની સગર્ભાવસ્થા દરમિયાન ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલુમાં હતી. જ્યારે ખાનગી હોસ્પિટલને એવું લાગ્યું કે હવે સ્થિતિ કાબૂમાં નથી એટલે પોતાનો નામ બચાવવા માટે સગર્ભાને સરકારી હોસ્પિટલમાં લઈ જવા જણાવવામાં આવ્યું. ત્યારે સ્થિતિ અત્યંત નાજુક હતી. આવો સાંભળીએ નખત્રાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિકારીને. રિપોર્ટ જયંતિલાલ વાઘેલા, ઓમ TV ન્યૂઝ, નખત્રાણા. એમાં શું છે કે આપણે ગત તારીખ 7/4/19 રોજ અમારી પાસે 12:40 બપોરના સમયમાં સગર્ભા માતા જેનું નામ હતું જાદુબાઈ સલામ છેજત, એને 7મી સુવાવડ 7 બાળકો હતા, 6 બાળકો હતા અને 7મી સુવાવડ હતી એમ કરીને અહીંયા આવી હતી. અને જ્યારે આવી તેની હાલત એકદમ ગંભીર હતી. એટલે બ્લડ પ્રેશર જે હતું એ 58/34 ને પલ્સ 170 હતું. અને એને અમે મેડિકલી શોકના કન્ડિશનમાં કહીએ, એટલે ચૂથાઈ ગયેલું હોય કચ્છીમાં એવી ભાષામાં કહીએ. અને એને પૂછતા એને જણાવેલું કે એને દેવાશીષ હોસ્પિટલ જે નખત્રાણામાં આવેલું છે ત્યાં સારવાર લીધેલી છે અને ત્યાંથી આગળ મોકલવામાં આવ્યો છે. તો એ લોકો પોતાની ગાડી કરી અને પછી 12:40 અહીંયા આવ્યા. હાલત ગંભીર હોતા અમે પહેલાં એની સંમતિ લીધી, એની સહીઓ કરાવી, જોખમ વિશે સમજાવેલું અને દર્દીને તાત્કાલિક સારવાર કરી. અમારા 2 સ્ટાફ નર્સ તે દિવસે ડ્યુટી પર હતા, નીલમ સિસ્ટર અને અમારા પાર્વતી સિસ્ટર. અમે બધા ત્રણે મળી અને એને બ્લોટલ, સ્ટ્રિંગર, લેક્ટેટ્સના 3 ચડાવી, શોકના ટ્રીટમેન્ટમાં હાઇડ્રોકોર્ટિઝોન ઇન્જેક્શન્સ આવી 5 વાયલ ઉપયોગ કરી એનો બ્લડ પ્રેશર જે અગાઉ 58/34 હતું એને 103થી ઉપર લાવી અને થોડું કોન્શિયસ હાલતમાં કરી અને 1:20 108ને તાત્કાલિક ફોન કરી અને એને પછી રિફર કરવામાં આવેલું જનરલ હોસ્પિટલ ભુજ દર્દીના વધુ સારવાર માટે, જેથી એનું જીવ બચાવી શકાય. બાળકના ધબકારા તો આવી ત્યારે જ હતું જ નહીં, એટલે કે એના પહેલાં જ્યાં સારવાર લીધી હશે ત્યાં બાળકનું ઓફ થઈ ગયેલું હશે. બીજું મારું કહેવું એ છે કે આ નખત્રાણા તાલુકા ની અંદર એક જ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે અને એની અંદર 5 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવે છે અને ટોટલ 177 ગામડાના દર્દીઓ અહીંયા લાભ લેવા આવે છે. બીજું
આ FRU સેન્ટર કહેવાય, એટલે ફર્સ્ટ રિફરલ યુનિટ, જેથી બીજી તાલુકા, દયાપર તાલુકા અથવા અબડાસા તાલુકાના વિસ્તારના એરિયાના ગામોના લોકો પણ અહીંયા ઘણા સેવા લેવા આવે છે. હું અગાઉ તેરા અને મોથાળામાં નોકરી કરી ચૂક્યો છું. ત્યાંના ઘણા દર્દીઓ અહીંયા સેવા લેવા આવે છે. અત્યારે અહીંયા 4 ડૉક્ટરની પોસ્ટ છે, જેમાં હું એક જ તબીબી અધિકારી છું અને 24 કલાક રાઉન્ડ ધ ક્લોક છેલ્લા 1.5 મહિનાથી સતત કામ કરી રહ્યો છું, જેની અંદર મેડિકો લીગલ કેસ હોય, પછી ઇમરજન્સીના હોય, ઓપીડી તો હોય જ ફિક્સ ટાઈમ, એના પછીના ઇમરજન્સી, મેડિકો લીગલ કેસ, પોસ્ટમોર્ટમ કેસીસ એટલા બધા થઈ જાય છે કે એકલા હાથે પહોંચી શકાતું નથી. અને આવા આક્ષેપો આજે માતા મરણ થયું છે 108ની અંદર રસ્તામાં રિફર કરતી વખતે, તો અમારા સ્ટાફ ને અમને આ તાલુકામાં અમુક નેગેટિવ પ્રકારના લોકો ખોટી પ્રચાર કરી, સાચી માહિતી ન આપીને લોકોને ભરમાવવાની કોશિશ કરે છે અને સરકારી સંસ્થા ઉપર અવિશ્વાસ પેદા કરવાની કોશિશ કરે છે, જે ઘણી ગંભીર બાબત છે. મારું તો વહીવટીતંત્રને અપીલ હશે કે આવા લોકો પર કોઈ પગલાં લેવામાં આવે, જેથી એ લોકો આવી રીતના બીજી વાર પ્રયત્નો ના કરે. સાચી હકીકત આપવું એ જરૂરી છે, ખોટી માહિતી ન આપવી જોઈએ. હમણાં મને જાણવા મળે છે કે જબ્બાર જત નામના વ્યક્તિ, જે લુડભાઈ ગામનો છે, અગાઉ પણ એણે આવી રીતે સંસ્થાઓ વિરોધમાં ખોટો પ્રચાર કરી અને ખોટી રીતે માનસિક હેરાન કરી અને પછી આર્થિક ફાયદા લેવાની કોશિશો કરતા હોય છે. ભારતીય જનતા પાર્ટી કાર્યકરોએ ગઈકાલે મુન્દ્રા ખાતે કરેલો લોકસંપર્કનો કાર્યક્રમ. પપ્પુ સત્યમ અને રાજુ સત્યમ દ્વારા મુન્દ્રાના વિસ્તારોમાં ઘરે ઘરે લોકોનો સંપર્ક કરી બહોળી સંખ્યામાં મતદાન કરવા કરાઈ અપીલ. ભારતીય જનતા પાર્ટી મુન્દ્રાના કાર્યકરો પપ્પુ સત્યમ અને રાજુ સત્યમ દ્વારા ગઈકાલે મુન્દ્રા ખાતે લોકસંપર્કનો કાર્યક્રમ આયોજવામાં આવ્યો હતો અને મુન્દ્રાના પૂજારા ફળિયા, વોરા શેરી, ગાણી શેરી, ફોફળ ફળિયા વગેરે વિસ્તારોમાં ઘરે ઘરે જઈ લોકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ લોકસંપર્ક કરાઈ લોકોને બહોળી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી અને લોકલાડીલા ઉમેદવાર વિનોદ ચાવડાને જંગી બહુમતીથી જીતાડવા માટે સક્રિય કાર્યકરો પ્રચાર અર્થે મેદાનમાં ઉતર્યા હતા. રાજુ સત્યમ અને પપ્પુ સત્યમ સાથે દાઉદી વોરા સમાજના નવયુવાનો તેમજ વિજય સોની, સંજય સોની, રોહિત ઠક્કર, શૈલેષ કંદોઈ, અબ્દુલ કુરેશી, હેત ઠક્કર, બાબુલાલભાઈ ઠક્કર, નિર્મલ સોલંકી અને દરજી સમાજના નવયુવાનો સાથે જોડાયા હતા. રિપોર્ટ રોહિત પટિયાર, ઓમ ટીવી ન્યૂઝ, મુન્દ્રા.
અબડાસાના બાલાપર બુદ્રો પાસે આવેલ બાલાપર ગામમાં કરાઈ જીવદયાની પ્રવૃત્તિ. તળાવમાં પાણી સુકાવાના કારણે જળચર જીવોને બચાવવા માટે ખાનગી ટેન્કરો મારફતે પાણી ઠલાવી જીવ બચાવવા કરાયો પ્રયાસ. પશ્ચિમ કચ્છના અબડાસાના બુડદ્રો પાસે આવેલ બાલાપર ગામમાં જીવદયાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. આ વખતે વરસાદ નહિવત પ્રમાણમાં પડતા દુકાળની પરિસ્થિતિનું સર્જન થયું હતું અને બાલાપર બુડદ્રોનો તળાવ સુકાઈ જવા પામ્યું હતું. તળાવમાં પાણી સુકાવાના કારણે જળચર જીવોને બચાવવા માટે સરપંચ ઈશ્વર ગઢવીના પ્રયત્નોથી ખાનગી ટેન્કરો મારફતે પાણી ઠલાવવામાં આવે છે અને તળાવમાં રહેતા જળચર જીવો માટે જીવદયાની પ્રવૃત્તિ હાથ ધરાઈ છે. આ અનોખી રીતે જીવદયાની પ્રવૃત્તિ કરી સમાજમાં દાખલો બેસાડવામાં આવ્યો છે. રિપોર્ટ હિરજીભાઈ મહેશ્વરી, ઓમ ટીવી ન્યૂઝ, બીટા. પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે ગુડથર મત્યાદેવના પદયાત્રીઓ માટે યોજાયા સેવા કેમ્પો. સેવા કેમ્પોમાં આરામ કરવા તેમજ જમવાની વ્યવસ્થા કરાઈ. દર વર્ષે પદયાત્રીઓની કરાય છે સેવા. પશ્ચિમ કચ્છમાં ગુડથર મતિયાદેવનું સ્થાનક પ્રખ્યાત છે, જ્યાં દર વર્ષે મતિયા દાદા મામયદેવના મેળાનું આયોજન કરવામાં આવે છે અને આ મેળાના દિવસે કચ્છના ખૂણે ખૂણાથી તેમજ કચ્છ અને ગુજરાતભરમાંથી પદયાત્રીઓ મામયદેવના દર્શનાર્થે પગપાળા ચાલીને આવે છે. આવા પદયાત્રીઓની સેવા કરવા અર્થે પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ સેવા કેમ્પમાં આરામ કરવા તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે અને દર વર્ષે પદયાત્રીઓની સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. રિપોર્ટ કિશોર ભાનુશાળી, ઓમ ટીવી ન્યૂઝ, નલિયા. ಈ ಕ್ಯಾಂಪ್ जो आयोजन तव्हां असांजो 3 ॾींहं हले अचो એટલે ચાલુ કર્યું રાત जो बाग में रात जो सेवा सतो इहा चमड़ा असां खे पोइ पग यात्रो असां बपोर जो पुॼे बपोर जो 12 वगे जमी जो चालू थी वञे 12 वगे करे न जो जमी जो 3 वगे तुसीं हले बपोर जो पोइ रात जे बाग में पाण असां जमी जो बनाए ई रात जे बाग में 12 वगे तुसीं जमी जो हले ई जमी जो 3 ॾींहं जमी जो नहीं हले तो कैंप पे असांजे કેટલાક યાત્રાળુ લાભ લેતા હશે કેમ્પમાં? અમારા કેમ્પમાં યાત્રાળુ અત્યારે 1500 બપોરના ટાઈમમાં આવે, રાતના ટાઈમમાં 3000 આવે, 2500 આવે, રાતના ટાઈમમાં એટલા માણસો આવે. કેટલા વર્ષોથી આ કેમ્પ ચાલુ છે? અત્યારે 26 વર્ષ તો મને અહીંયા થઈ ગયા છે. કેમ્પની રસોઈ કરું છું 26 વર્ષ મને કેમ્પને તો ઓછામાં ઓછા 30 વર્ષ થઈ ગયા છે. 26 વર્ષથી આ કેમ્પમાં હું પોતે રસોઈનું કામ હું જ કરું છું. આ કેમ્પ તો ચાલુ છે એને 30 વર્ષ થઈ ગયા. અમારા વડીલ હલાવતા લોકસભાની ચૂંટણી સબબ સાવરકુંડલા ગામે આર્મીના જવાનનો સર્પદંશના કારણે થયું મૃત્યુ. લશ્કરના માન સન્માન સાથે શહીદ હેમરાજભાઈને તેમના વતન કડાયા ખાતે લવાયું. આખું કડાયા ગામ શોકમાં ગરકાવ.
લોકસભાની ચૂંટણી સબબ સાવરકુંડલા ગામે ફરજ પર મુકાયેલા આર્મીના જવાનનો સર્પદંશના કારણે મૃત્યુ થયું હતું. મૂળ ગામ કડાયા અને જોધપુર પેરામિલિટરી ફોર્સના ઇન્ડો ટિબેટિયન દળના જવાનને સાવરકુંડલા ખાતે ચૂંટણીની કામગીરી માટે મૂકવામાં આવ્યા હતા. જે રાત્રિના ભાગે સૂતા હતા તે દરમિયાન સર્પદંશ કરી જતા તેમનું મૃત્યુ થયું હતું. અમરેલી જિલ્લાના પોલીસ વાહનમાં લશ્કરના માન સન્માન સાથે શહીદ હેમરાજભાઈ ચુડાસમાને તેમના વતન કડાયા ખાતે લવાયું હતું. આખું કડાયા ગામ શોકમાં ગરકાવ થયો હતો. પોલીસ જવાનો, લશ્કરના અધિકારીઓ સાથે કડાયા ગામના રહીશો સાથે શહીદની અંતિમ વિધિ કરાઈ હતી. રિપોર્ટ મહેશ કાનાબાર, ઓમ ટીवी न्यूज़ माड़िया हाटीना। नमस्कार, मैं इंस्पेक्टर जीडी मनमोहन सिंह आईटीबीपी से हूँ। हमारा जवान आज एक शहीद हो गया है। अर्ली मॉर्निंग जब हम सो के उठ रहे थे तो उस दौरान मेरे को इन्फॉर्मेशन मिला था, मेडिक्स के थ्रू मेरे को इन्फॉर्मेशन मिला कि हमारे जो जवान है उसकी तबीयत जो है बिल्कुल बिगड़ रही है और ठीक नहीं है, स्थिति जो है उसकी ठीक नहीं है। तो उसके तुरंत बाद जो है हम उसको हॉस्पिटल ले गए। नज़दीक में जो डिस्ट्रिक्ट हॉस्पिटल है वहाँ पे हमने उसको हॉस्पिटलाइज किया। तो वहाँ पे मतलब हॉस्पिटल जो है 30 किलोमीटर दूर है, अपने कैंप लोकेशन से हॉस्पिटल 30 किलोमीटर दूर है। तो जब हम हॉस्पिटल में पहुँचे तो डॉक्टर के बताने पे कि इनको जो है मतलब हेमराज जी जो है डेड हो गए हैं, डेड घोषित कर दिया गया डॉक्टर के द्वारा। डॉक्टर के द्वारा जो घोषित किया गया, हाँ जी, हमारा हॉस्पिटल में अंडर ट्रीटमेंट चल रहा है। तो तभी वो मामला उजागर हुआ कि ये दो जवान एक साथ में इस अवस्था में कैसे आ सकते हैं। तब उन्होंने जस्टिफाई किया कि ये कोई ना कोई जहरीली चीज़ खाने से या किसी जहरीली चीज़ के काटने से जो है इस स्टेज पे पहुँचे। बाइट के हमको वहाँ पे निशान भी मिल गए, बाजू के जस्ट साथ में स्नेक बाइट के निशान बने हुए थे। કોંગ્રેસના લોકલાડીલા ઉમેદવાર નરેશ મહેશ્વરીએ ગઈકાલે માધાપર ખાતે કર્યો લોકસંપર્કનો કાર્યક્રમ. વિપક્ષ નેતા રાજેન્દ્રસિંહ સહિત અનેક કાર્યકરો હાજર. સાંજે માધાપરથી ભુજ સુધી કરાયો રોડ શોનું આયોજન. લોકસભાની ચૂંટણી અંગે લાગેલી આચારસંહિતાના નિયમો મુજબ પ્રચાર પ્રસારના છેલ્લા દિવસે કોંગ્રેસના લોકલાડીલા ઉમેદવાર નરેશ મહેશ્વરીએ ભુજ અને માધાપર ખાતે લોકસંપર્કનો કાર્યક્રમ કર્યો હતો અને બાઇક રેલી તેમજ કાર રેલી કરી પ્રચાર કર્યો હતો. માધાપર અને ભુજના તમામ વેપારીઓ તેમજ શહેરીજનોને રૂબરૂ મળ્યા હતા અને લોકોએ પણ આવકાર આપ્યો હતો. આ પ્રસંગે રાજેન્દ્રસિંહ, હકુમતસિંહ જાડેજા અને રફીક મારા સહિત અનેક કાર્યકરો મોટરસાયકલ, કાર, એક્ટિવા વગેરે જેવા વાહનો અને કોંગ્રેસના ધ્વજા સાથે જોડાયા હતા. અનેક જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારને પુષ્પથી, શાલથી તેમજ હારારોપણ કરી આવકાર આપ્યો હતો. રિપોર્ટ ઘનશ્યામસિંહ જાડેજા, ઓમ ટીવી ન્યૂઝ ભુજ. લોકસભાની ચૂંટણીનો પ્રચારનો અંતિમ તબક્કો આજ સાંજે લગભગ પૂર્ણ થવામાં છે. ગઈકાલે ગાંધીધામમાં અને મુન્દ્રામાં પણ એક ભવ્ય રોડ શોનું આયોજન થયું અને આજે કચ્છના પાટનગર ભુજ ખાતે વિશાળ સંખ્યામાં યુવાનો, આગેવાનો, કાર્યકરોની હાજરીમાં ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો અને જે ભુજના લગભગ એરિયામાં દરેક વિસ્તારના અને સાંકડી અને આ લોકોની વચ્ચે અમે જવાનો પ્રયાસ કર્યો. રાજ્ય સરકાર એમની હોય, ધારાસભ્ય એમના હોય, સંસદ સભ્ય એમના હોય અને ભૂતકાળમાં ક્યારેક એવું કહેતા હતા કે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર છે ને ગુજરાતને હળહળ તો અન્યાય. હવે બધું તમારું છે, હવે હળહળ તો અન્યાય તમે કરો છો કે કોંગ્રેસ કરે છે. એટલે લોકો હવે પૂછે છે તમને
એટલે ભારતીય જનતા પાર્ટીને આ રીતે જાકારો મળવાનું શરૂ થઈ ગયું છે અને 14 ને 19ના વચ્ચે જે પીરિયડમાં કેન્દ્ર સરકારની જે નીતિ રીતિ રહી છે એનાથી તો સમગ્ર દેશ અને દુનિયાએ ભાજપ સાથે નફરત કરતી થઈ ગઈ છે અને હું આપના માધ્યમથી એક વિશ્વાસ આપવા માગું છું કે આ ભુજ જે કચ્છનું પાટનગર છે એ પાટનગરને રળિયામણું બનાવવા માટે આપણે ઘણા સારા કાર્યો કરવાના છે અને એ સારા કાર્યો કોંગ્રેસ પક્ષ જ કરશે. આપ જાણો છો કે ભુજને ઘણી વખત ક્યાંક હમીસરને ડેવલપ કરવાની વાત હોય, ક્યાંક રસ્તાની વાત હોય, ક્યાંક એરપોર્ટના નામકરણની વાત હોય, ક્યાંક યુનિવર્સિટીના જે ઇસ્યુ છે, હોસ્પિટલ ચાલુ કરવાની જે ઇસ્યુ થયો, મેડિકલ કોલેજની વાત, ઘણા એવા મુદ્દા બને પણ ત્યાં ભારતીય જનતા પાર્ટીએ ક્યાં પણ આગળ વધીને ક્યાંક પ્રજાને ફાયદો કરાવી શકી નથી. ત્યારે અહીંના જે કાંઈ પાર્ટી પ્લોટ ટ્રાફિકના પ્રશ્નો છે એ લોકોએ ખુલ્લીને વાત કરી છે કે ટ્રાફિકના જે પ્રશ્નો છે એનામાં જે પાર્કિંગ પ્લોટો છે એમાં ભૂમાફિયા જે બેસી ગયા છે. ઘણા એવા એસટી નો પ્રશ્ન છે કે જે નવા એસટી બસ સ્ટેશન બની રહ્યો છે અને ત્યાં અદ્યતન બસ સ્ટેન્ડ બને અને સારી રીતે વેપારીઓને સુખાકારી મળે એના માટેના પણ કોંગ્રેસના પ્રયાસો રહેશે. પીવાના પાણીની સંકટ છે મોટો ભુજ માટે અને એક બાજુ ભારતીય જનતા પાર્ટી ભૂતકાળમાં હમીસરને ભરવાની પણ વાત કરી હતી પણ આજે લોકોને નળમાં ઘરના નળમાં પાણી આવતું નથી. એટલે પાણીનો પ્રશ્ન છે, રોજગારીનો પ્રશ્ન છે, જે રીતે યુવાનોને ધંધા માટે વલખા મારી રહ્યા છે અને ખાસ કરી નોટબંધી જીએસટીના કારણે આજે વેપારીઓ પરેશાન છે. માર્કેટ યાર્ડ જે ભૂતકાળમાં જે ધમધમી રહેતી, જથ્થાબંધ માર્કેટ જે ધમધમી રહેતી, અત્યારે અમે જે સંપર્ક કર્યો તો વેરાન લાગી રહ્યું છે. લોકો પાસે આજે કોઈ દિશા નથી રહી. એ રીતનો ભારતીય જનતા પાર્ટી જે મુશ્કેલી ઊભી કરે છે એની સામે કચ્છ અને ભુજની પ્રજા કોંગ્રેસને મત આપશે એવો અમને અહેસાસ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના લોકલાડીલા ઉમેદવાર પ્રચાર અર્થે ગઈકાલે બાઇક રેલી અને કાર રેલીનું આયોજન. ભાજપાના રાહુલ ગોર સાથે અનેક કાર્યકરોની હાજરીમાં અનેક નવયુવાનો જોડાયા. લોકસભાની ચૂંટણી અંગે લાગેલી આચારસંહિતાના નિયમો મુજબ પ્રચાર પ્રસારની છેલ્લા દિવસે ભારતીય જનતા પાર્ટીના કચ્છ મોરબીના સાંસદ સીટના લોકલાડીલા ઉમેદવારના પ્રચાર અર્થે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના યુવા પાંખ દ્વારા બાઇક રેલી અને કાર રેલીનું આયોજન કરવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીની યુવા પાંખના રાહુલ ગોર અને સાથે અનેક કાર્યકર્તાઓની હાજરીમાં યોજાયેલ રોડ શોમાં અનેક નવયુવાનો જોડાયા હતા અને સમગ્ર હોસ્પિટલ રોડ જેવા મુખ્ય માર્ગોએ કેસરીય ધ્વજ ફરકાવી ભાજપના ઉમેદવારનો પ્રચાર કર્યો હતો. આ અંગે રાહુલ ગોરે ઓમ ટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી હતી. રિપોર્ટ અયાત સિદ્દીકી, ઓમ ટીવી ન્યૂઝ, ભુજ. લોકસભાના ઇલેક્શનનો આજે જાહેર પ્રચારનો છેલ્લો દિવસ એટલે કચ્છ લોકસભાના કચ્છમાં આવતા 6 શહેરો મધ્યે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વિશાળ સંખ્યામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એ જ અંતર્ગત આજે ભુજમાં પણ આરટીઓ સર્કલથી સ્ટાર્ટ થઈ સમગ્ર શહેરના વિસ્તારોમાં ફરી અને મધ્યસ્થ કાર્યાલય આની પૂર્ણાહુતિ થઈ છે, જેનામાં અમારા પાર્ટીના સૌ આગેવાનો જોડાણા હતા
અમારા લોકલાડીલા ધારાસભ્ય નીમાબેન, અમારા વડીલ બાપાલાલભાઈ, કિરીટભાઈ સોમપુરા વગેરે સૌ આગેવાનો જોડાઈ, યુવાનો અને બહેનો પણ મોટી સંખ્યામાં જોડાઈને આ રેલીને સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જ્યારે પ્રજાની વચ્ચે રહીએ છીએ અને પ્રજાના પાર્ટીને સરકાર થકી જ્યારે કામો કરતા હોઈએ છીએ તો એ કામના ફળરૂપી આજે વિજયનો વિશ્વાસ છે એ તો વ્યવહારિકપણે ભારતીય જનતા પાર્ટીના હરેક કાર્યકર્તાને છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનનીય વિનોદભાઈ જીતશે તો ખરા જ, મોદી સાહેબના હાથ મજબૂત થશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો હરેક કાર્યકર્તા ગયા દિવસોમાં જે લીડ હતી એનાથી વધુ લીડ કેમ થાય પ્રયાસમાં લાગેલા છે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.